રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી તો શું આમ આદમી પાર્ટીને ભારે નુકસાન પહોંચશે? શું આમ આદમી પાર્ટી આગળ જઈને ઢીલી પડી જશે? આ તમામ અટકળો ચાલી રહી હતી, પરંતુ આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ જે સુરતમાં મોટું ગાબડું પાડ્યું છે, શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન જે છે રાજુ કરપડા, જે થોડા સમય પહેલા જેલની બહાર આવ્યા હતા, 108 દિવસ જેલમાં રહ્યા બાદ રાજુ કરપડા જે બહાર આવ્યા, પરંતુ 10 દિવસની અંદર જ રાજુ કરપડાએ જેલમાંથી બહાર આવ્યા પછી રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીમાંથી એમણે રાજીનામું જે બાદ સમગ્ર ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું. એક તરફ આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા હતા કે ભાજપ પર દબાણના કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પણ રાજુ કરપડાનું કહેવું છે પાર્ટીની અંદરના જે ડખા છે તે સંબંધો જે છે ઠીક નથી. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક સવાલો જે છે ચાલી રહ્યા હતા. સવાલો એવા હતા કે શું રાજુ કરપડાએ જો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, શું આમ આદમી પાર્ટીને ભારે નુકસાન પહોંચશે? શું તેમના જે આગેવાનો લઈને આવતા હોય છે રાજુ કરપડાના જે સમર્થકો છે, શું તે હવે પાર્ટી છોડી દેશે? પરંતુ આ બધાની અટકળોની વચ્ચે અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ સુરતની અંદર એક મોટું ગાબડું પાડી દીધું છે અને ભાજપ અને કોંગ્રેસના જે કેટલાક જે કાર્યકરો છે અને નેતાઓ છે પોતાની આમ આદમી પાર્ટીમાં જોડાઈ દીધા છે. સૌ પ્રથમ તો આપણે પહેલાથી દ્રશ્યો પર નજર કરી લઈએ કે શું ચર્ચા થઈ હતી. પાછળ થોડા સાથીઓ થોડું સાયલેન્સ રાખે અને ફોન ટાઈમ પેલું કરી લે, બાકીના સાથીઓ થોડા સાયલેન્ટ કરી લઈએ. ચાલો ભાઈ, આજે આમ આદમી પાર્ટીની આ પત્રકાર પરિષદમાં આપ સૌ પ્રિન્ટ, ડિજિટલ અને ટીવી માધ્યમના તમામ પત્રકાર સાથીઓ, કેમેરામેન, આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આજે આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો આભાર. જેવી રીતે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સામાન્ય લોકોની એક આશા અને એક નવો વિકલ્પ બનીને ઉભરી છે. સામાન્ય યુવાનો, જેને ગુજરાતની આજની આ સ્થિતિ છે, આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન તમામ સંસ્થાઓને ગુલામ બનાવી, તમામ ચૂંટણીઓને મેનિપ્યુલેટ કરી અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે તંત્રનો દુરુપયોગ કરીને આજે સત્તા ઉપર કબજો કર્યો છે, ત્યારે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી અને અહંકારી લોકોની સામે લડે છે. અને મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે. આવા સમયમાં આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે મારી છાતી ગદગદ ફૂલે કે ગુજરાતની અંદર રાજનીતિક રીતે અનુભવી, અલગ અલગ સંસ્થાઓની અંદર કામ કરી ચૂકેલા, પોતાનો રાજનીતિક નિચોડ લઈ અને યુવાનોને માર્ગદર્શન પૂરી પાડવા માટે જે કંઈ ગુજરાતના એવા લોકો છે કે જેમણે ભાજપની સામે લડવું છે, સંઘર્ષના રસ્તા ઉપર ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવા છે, એવા તમામ અનુભવી લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય ત્યારે અમારા માટે, આમ આદમી પાર્ટીના પરિવાર માટે બહુ ગર્વની વાત છે. ગર્વની વાત છે કે ફિરોઝભાઈ મલિક જેવા સમાજના અદના કાર્યકર્તા, આપણે સૌ જાણીએ છીએ કે ફિરોઝભાઈ સુરતના એક જાણીતા સામાજિક કાર્યકર છે. કોરોના સમયમાં આપણે સૌએ એકતા ટ્રસ્ટની જે કામગીરી છે એને આપણે સૌએ બહુ લાગણીથી વખાણી છે. જ્યારે કોઈ રસ્તા ઉપર નીકળવા તૈયાર નતા ત્યારે ફિરોઝભાઈ અને એકતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મળી અને જે રીતે સુરતની સેવા કરી એ આપણે સૌ જાણીએ છીએ. રાજનીતિને સાઈડ ઉપર મૂકી અને સમાજની સેવા કરવી એ બહુ મોટી વાત હોય છે. અને બહુ સારી વાત એ પણ છે કે ફિરોઝભાઈ મલિક ગુજરાતની અંદર કોંગ્રેસમાં વર્ષોથી અલગ અલગ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. સુરતની અંદર શરૂઆતમાં એના વિદ્યાર્થી કાળથી NSUIના ખૂબ પ્રદેશના પદો ઉપર રહી, સુરત શહેરના અલગ અલગ પદો ઉપર એમણે કામ કરી, પ્રદેશના મુખ્ય વિંગના કાર્યકર્તા તરીકે, પદાધિકારી તરીકે કામ કરી અને કોંગ્રેસની વર્ષો સુધી સેવા કરી છે. અને જે સ્થિતિનું આજે નિર્માણ થયું છે ત્યારે કોંગ્રેસની કામગીરીથી, કોંગ્રેસની અંદર રહેલી સ્થિરતાથી, કશું પણ નહીં કરવાની કોંગ્રેસની એક નીતિથી નિરાશ થઈ અને આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા માટે, નેતૃત્વ કરવા માટે આજે ફિરોઝભાઈ અમારી સાથે જોડાઈ રહ્યા છે. ફિરોઝભાઈ મલિકનું હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે કિરીટભાઈ વાઘેલા, કે જે આજે સફાઈ કામદારના પ્રમુખ છે, દલિત સમાજનું
એક મોટું ઘરેણું અને મોટા સામાજિક કાર્યકર્તા, કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર એમણે પણ ખૂબ સારી સેવા આપી છે અને આજે પણ કર્મચારીઓના અધિકારો માટે સતત જેમણે સંઘર્ષ કર્યો છે, અનેક મુદ્દાઓ ઉપર કર્મચારીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું છે, એવા કિરીટભાઈ વાઘેલા આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણે સૌ સલીમભાઈ ઘડિયાળીને ઓળખીએ છીએ. સલીમભાઈ પટેલ લગભગ 35 વર્ષથી વધારે કોંગ્રેસની અંદર અલગ અલગ પદો ઉપર અલગ અલગ જવાબદારીઓ સાથે એમણે કામ કર્યું છે. પોતાની બેબાક વાત રાખવા માટે જાણીતા, સમાજના કાર્યકર્તા, એંગ્લો ઉર્દુ સ્કૂલના જે છે એ મોટા હોદ્દેદાર રહ્યા છે અને સદભાવના સમિતિ છે, સર્વધર્મ સદભાવના સમિતિના જે પ્રમુખ રહ્યા છે. સમાજ લેવલે, સામાજિક લેવલે એમણે કામ કર્યું છે, રાજનીતિક અનુભવ છે એવા સલીમભાઈ ઘડિયાળી અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે. સાથે સાજીદભાઈ જમાદાર કે જે કોંગ્રેસના અલગ અલગ પદો ઉપર રહ્યા, એમના માતાશ્રી કોંગ્રેસના કોર્પોરેટર રહી ચુક્યા છે, એમના પિતા નાસિરભાઈ જે છે નિસારભાઈ એ પણ ખૂબ જાણીતા સામાજિક કાર્યકર છે. એમણે પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે જ્યારે અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે એમનું પણ હું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આપણે સૌ કલ્પેશભાઈ બારોટને પણ જાણીએ છીએ. કલ્પેશભાઈ ઓબીસી સમાજના ખૂબ મોટા નેતા રહ્યા છે, સામાજિક કાર્યકર્તા રહ્યા છે. એમણે કોંગ્રેસની અંદર શહેરથી લઈ અને ઓબીસી પ્રદેશના અલગ અલગ હોદ્દાઓ ઉપર એમણે સતત જે છે પોતાની સેવાઓ આપી છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, સારા પ્રવક્તા રહ્યા છે. આપ સૌ મીડિયા મિત્રો છો, આપ સૌ જાણો છો કે કલ્પેશભાઈ જે છે એમણે ખૂબ સારી રીતે કોંગ્રેસને જે છે એ નેતૃત્વ આપવાનું કામ કર્યું હતું. આજે એ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. સાજીદભાઈ શાહ જે છે એ સામાજિક કાર્યકર છે, સાથે સાથે અનેક સરકારી યોજનાઓ જે છે એ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે એના માટે પોતે સતત સક્રિય રહી અને લોકોની સેવા કરવાનું કામ કર્યું છે. આરીફભાઈ શાહ કોંગ્રેસના ઉપપ્રમુખ અને અલગ અલગ પદો સુધી સેવા આપી છે. મીરાબેન બાવિસ્કર કે જે મહારાષ્ટ્રીયન દલિત સમાજના ખૂબ મોટા અદના નેતા છે, મહારાષ્ટ્રીયન દલિત સમાજની એમણે નેતૃત્વ લીધું છે. એમણે પણ અલગ અલગ જે મહિલા મોરચાના પદો ઉપર પોતાની સેવાઓ આપી છે. એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. અનસભાઈ મલિક જે છે એ પણ યુવા કોંગ્રેસના મુખ્ય અને પદાધિકારી રહ્યા છે, કાર્યકર્તા રહ્યા છે. મિરલભાઈ નકસીગરા કે જેમણે કોંગ્રેસના અલગ અલગ પ્રભારી તરીકે કોંગ્રેસના પદો ઉપર એમણે કામ કર્યું છે. અને સમીરભાઈ શેખ જે કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક કાર્યકર્તા તરીકે સેવા કરી છે. તો આજે લગભગ સુરત શહેરની અંદર કોંગ્રેસના નિષ્ઠાવાન કહેવાતા કાર્યકર્તાઓ કે જેમણે ખૂબ નિષ્ઠાથી કોંગ્રેસને પોતાનું તમામ પ્રકારની જે સેવાઓ છે આપી છે અને કોંગ્રેસને સુરતમાં બચાવવાનું અને કોંગ્રેસ સુરતમાં જીતેના પ્રયત્ન કર્યા છે એવા તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. એ બધાને પાર્ટી પરિવારના એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું આમ આદમી પાર્ટીમાં પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું, હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે એ બાંહેધરી આપું છું કે આ લડાઈ જે લોકોની લડાઈ આમ આદમી પાર્ટી લડી રહી છે એમાં બધા સાથે મળી ખંભોથી ખંભો મિલાવી અને આગામી સમયમાં વધુ કંઈ નહીં તો આગામી જે ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવે, મેયર બને અને સાથે મળી અને સુરતને એક નવું સુરત જે વર્ષોથી સુરતના લોકો ઝંખે છે, સુરતની અનેક સમસ્યાઓ, આટલા મોટા મહાનગરપાલિકામાં જે સેવાઓથી વંચિત સુરત શહેરના લોકો છે, જેણે સુરતને સિંગાપુર બનાવવાના વર્ષોથી બળગા ફૂંક્યા છે. 35 વર્ષથી સરકાર હોવા છતાં સુરતની અંદર આજે સામાન્ય સુવિધાઓ આપણી પાસે નથી. જો કોઈ ભાજપે કામ કર્યું હોય તો સુરતના નાગરિકોને લૂંટવાનું, એ ચાહે વેરા બિલ હોય, એ ચાહે અને અલગ અલગ પ્રકારના ટેક્સ હોય, સુરતના લોકોને લૂંટ્યા સિવાય કોઈ કામ નથી કર્યું. સરકારી યોજનાઓમાં બ્રિજ બનાવવાની કે અનેક યોજનાઓની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આપણે સૌ જોઈએ છે. સુરત શહેરની અંદર ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે અને ભાજપના નેતાઓ, બાપ બેટાની સરકાર જે છે, બાપા નેતાઓ છે અને દીકરાઓ જે છે એ લૂંટવાનું કામ કરે છે. સરકારી કોન્ટ્રાક્ટરો છે. આ બાપ બેટાની સરકાર જે ગુજરાતમાં ચાલે છે એની સામે સાથે મળીને અમે લડીશું અને ખૂબ સારા પરિણામો આવશે એવી મને આશા છે. અને હું સૌ ફરીથી એક વખત આ તમામ સાથીઓનું સ્વાગત કરું છું અને સાથે મળીને આ લડાઈ અમે લડવાના છીએ. તો હું એક જે ફોર્મલ આપણે
એમને ખેસ પહેરાવીને જોડવાની પ્રક્રિયા કરીએ પછી મારી આશા છે કે ફિરોઝભાઈ પણ આપણને સંબોધિત કરશે અને આખી જે એમની જર્ની રહી છે અને એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો એમને પણ આપણે સાંભળીશું. તો એક આપણે આ કામ કરી દીધું પછી સવાલ જવાબ પણ લઈશું આપણે. એટલે એક તરફ હવે જો કહેવા જઈએ તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, પરંતુ જોવા જઈએ તો કોઈ માણસના જવાથી કે આવવાથી કશું અટકતું નથી. આમ આદમી પાર્ટીમાંથી અત્યારે આ વસ્તુ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે રાજુ કરપડા ગયા છે, પરંતુ આમ આદમી પાર્ટીને એટલું નુકસાન તો પહોંચ્યું નથી અને તે નવા લોકોને જે છે અત્યારે પાર્ટીમાં અત્યારે જોડાવી રહ્યા છે. કારણ કે આગળના સમયમાં જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવવાની છે અને તેના માટે આમ આદમી પાર્ટી અત્યારે તૈયારીઓ દેખાઈ રહી છે. કારણ કે રાજુ કરપડા તો હવે જતા રહ્યા, પરંતુ જો કેટલાક આગળની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટીને સારું પ્રદર્શન કરવું હશે તો તેમણે જે સ્થાનિક રીતે મજબૂત રહેવું પડશે અને તેમને સુરતમાંથી જે ભાજપ અને કોંગ્રેસમાં મોટું ગાબડું પાડીને આ વસ્તુ સ્પષ્ટ કરી દીધી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.